બનેલી સત્ય ઘટના કહો ભક્તો. તમને બધાને જો કંઈ ખબર જ હશે, દક્ષિણ ધ્રુવ પર ભક્તો 6 દેશની લાઇબ્રેરીઓ છે, ત્યાં પ્રયોગશાળાઓ, 6 દેશની પ્રયોગશાળા, એમ ભારતની પણ છે દક્ષિણ ધ્રુવ પર. આજથી 30 વર્ષ પહેલા ત્યાં 2 વર્ષ એક ટુકડી પ્રત્યેક દેશ મોકલતા હોય છે. 30 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના. ભારત વર્ષમાંથી, મહારાષ્ટ્રમાંથી એક ટુકડીને દક્ષિણ ધ્રુવ બાજુ રવાના કરવામાં આવી રહી હતી. પછી ટુકડીના જે લીડર હેડ હતા, એના ધર્મપત્ની બહુ આસ્તિક, એણે એમ કહ્યું, પતિદેવ એક ડાયરી લેતા જાઓ ને. ડાયરીને શું કરું? તો કે તમે ત્યાં જાઓ, તે દડા મીડિયાની દુનિયા હતી, તમે ત્યાં જાઓ, તમને આવું નવું દેખાય, જરાક લખી લેજો ને. તમે આવો ને પછી મેં ડાયરી વાંચીને આનંદ અનુભવશું, અમે તો આવી શકતા નથી. પેલા લીડરે કીધું, વાંધો નહીં, બનેલી સત્ય ઘટના. અને દક્ષિણ ધ્રુવ પર ગયા. બીજે દિવસે મનમાં થયું કે લાય થોડુંક અવલોકન કર્યા પછી ડાયરીમાં લખવું કાંઈક. ડાયરી ખોલી તો ડાયરીના પહેલા પેજ ઉપર લખ્યું, દેવ દેવ હે ભગવાન, મારા પતિને સર્વ રક્ષા કરશો. એટલે આ લીડર તો ખડખડા હસવા માંડ્યો કે આ સાવ ગામડાની ભોળી નારી છે, અહીં શું ભગવાન કરવા આવવાનો હતો? બિલકુલ સાયન્ટિસ્ટ વ્યક્તિ એટલે પરમાત્મા માને નહીં, નાસ્તિક પ્રકૃતિ. હસતા હસતા ડાયરી બંધ કરી દીધી, કાંઈ લખ્યું નહીં. 15-20 દિવસ ગયા હશે. એક દાડો લગભગ 5-5:30 વાગ્યાનો સાંજનો સુમાર. મનમાં થયું કે ખુલ્લું વાતાવરણ છે, લાય જરાક ચક્કર મારતો આવું, કાંઈક અવનવી વસ્તુ દેખાય તો આપણી પ્રયોગશાળામાં એને અપનાવી શકાય. આમ નિર્ધારિત કરી અને ફરવા માટે ગયા. પણ ફરીને પોતાનું સ્થાન ક્યાં છે એ મળે એટલા માટે થોડું અંતરે લાકડી નાની ખૂતાડતા જાય, જેથી એ રસ્તે પાછો હોય. રોડ તો ન હોય કઈ. એમ કરતા કરતા 2 કિલોમીટર અંતર કાપ્યું. ઓચિંતા વાતાવરણ બદલાયું. વાદળા બંધાવા માંડ્યા, બરફની વર્ષા થવા માંડી, અંધારું ઘેરાવા લાગ્યું. આને પાછળવાની તૈયારી કરી તાબડતોબ. 1/2 કિલોમીટર અંતર કાપ્યું. ત્યાં તો એટલી બધી બરફની વર્ષા થઈ ગઈ, ખૂતાડેલી લાકડીઓ પણ ડૂબી ગઈ. હવે ક્યાં અમારું રહેઠાણ છે, કોઈ નામો નિશાન રહ્યું નહીં. બરફ વર્ષા કે મારું કામ, ચાલી શકે એવી પોઝિશન ન રહી. અંદરથી થયું કે હવે નહીં બચાય. આ બાજુ સાયન્ટિસ્ટો જે સાથે હતા એ પણ ચિંતા કરવા લાગ્યા કે લીડર ગયા કઈ બાજુ, ક્યાં ગયા હશે. ચિંતિત હતા બધા. જન્મ મરણ વચ્ચે જીવન જોખમાવા લાગ્યું. એ વખતે એને આના પત્ની ડાયરીમાં લખેલી વાત યાદ આવી. હે દેવના દેવ, હે ભગવાન, મારા પતિની રક્ષા કરશો. આ સાયન્ટિસ્ટને એ શબ્દો યાદ આવતા એણે પણ પ્રાર્થના કરી, હે માલિક, હે દેવના દેવ, હે ભગવાન, મારી પ્રાર્થના તો તું સાંભળે એમ છો નહીં, કારણ કે હું તો નાસ્તિક વ્યક્તિ છું. પણ મારા પત્નીની પ્રાર્થના સાંભળીને મારી રક્ષા કર, મને સહાય કર. આર્તનાથથી જ્યારે પ્રાર્થનાનો પ્રારંભ કર્યો, ઓચિંતા જાણે કે બરફમાં ખૂદતો જતો માણસ એનું કાંડું પકડીને પરમાત્મા જેને ઉપર મૂકી દીધો. ફક્ત યાદ રાખજો, ક્યારેક પરમાત્મા ડાયરેક્ટ મદદ કરવા માટે આવશે, ક્યારેક ઇનડાયરેક્ટ આવશે, ક્યારેક ઇનડાયરેક્ટ આવશે. જીવનમાં એવી ઘટના હોય કે જે ઘટનામાંથી આપણે કોઈ સંજોગે બહાર નીકળી શકીએ એમ ન હોય. અને પ્રભુને જ્યારે આરાધના પ્રાર્થના કરીએ ને, ત્યારે ઠાકોરજી કોઈની કોઈ જગ્યાએ મદદ કરે. જાણે એ બરફમાં ગોઠણ સુધી શરીર ખોતેલું હતું, ઓચિંતા શરીર ઉપર આવી ગયું. ચાલવાની તૈયારી કરી તો આમ બરફ, પણ જ્યાં પગ મૂકે ને ત્યાં કડક પૃથ્વી. અને શરીરમાં એટલું બધું જોમ શક્તિ આવી. અને શું જાય કે બસ આ જ રસ્તો, આ જ રસ્તો, આ જ રસ્તો. ફરીને પાછા એના મૂળ સ્થાને આવી ગયા. સાયન્ટિસ્ટો બધા ખૂબ ખુશ થયા.
અરે સાહેબ, અમે તો કેટલી ચિંતા કરતા, તમારું શું થશે, કેમ થશે, પાછા આવશો કે નહીં આવો. આ લીડર કાંઈ બોલ્યા સિવાય પોતાની બેગમાંથી પેલી ડાયરી કાઢી અને ડાયરીનું પેલું પાનું ખોલ્યું. હે દેવનાથ, હે ભગવાન, તું મારા પતિને રક્ષા કરજે. એ શબ્દો વાંચતા વાંચતા આંખોમાંથી ટાપ ટાપ ટપ આંસુડા પડ્યા છે. અને એની નીચે એને એક લીટી ટાંકી, આજ મને પરમાત્માએ જો રક્ષા ન કરી હોત તો આજ મને બચવાની કોઈ આશા નથી, કોઈ આશા નથી. મને આજ ભગવાને જ બચાવ્યો છે. આજથી હું સ્વીકાર્ય કરું, પરમેશ્વર જેવું તત્વ છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.